નમસ્તે બાળકો, સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન ક્લાસમાં. અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શિલ્પાંજલિ વિદ્યા મંદિરમાંથી હું છું ધોરણ 1ની વર્ગ શિક્ષિકા રૂપા ઠક્કર. આજે આપણે કલરવ પાઠ 6માં આગળ ભણીશું. બરાબર. અગાઉ આપણે કલરવ પાઠ 6 મજા પડે ભાગ 1, જેમાં આપણે પ્રશ્ન નંબર 1થી 5 સુધી શીખી ગયા. તેમાં આપણે ઋતુઓ વિશેનો ખ્યાલ મેળવ્યો. એના આપણે ઋતુઓ વિશેનું ગીત ગાયું. કઈ ઋતુમાં શું થાય, આપણે શું કરીએ તેના વિશે આપણે માહિતી મેળવી. હવે આજે આપણે આગળ વધીશું, જેમાં છે પ્રશ્ન નંબર 6, અભિનય કરો. અભિનય કરો ભાઈ અભિનય કરો, ગરમ કપડાં પહેરવાનો, મફલર શાલ ઓઢવાનો, તાપણે તાપ તાપવાનો, અભિનય કરો ભાઈ અભિનય કરો. ગરમ કપડાં પહેરીએ, મફલર શાલ ઓઢીએ, તાપણું તાપીએ. તો આ કઈ ઋતુ છે? શિયાળાની. તો અત્યારે તો શિયાળાની ઋતુ જ ચાલે છે, માટે આપણે આ અભિનય નથી કરવાનો. આપણે તો આ રોજ પહેરશું ને ઠંડીમાં ગરમ કપડાં, તાપણે તાપશું. બરાબર. આગળ વધીએ તો પંખાથી હવા ખાવાનો, ઠંડા પીણા પીવાનો, પરસેવો લૂછવાનો, અભિનય કરો ભાઈ અભિનય કરો. તો આ કઈ ઋતુ છે? પંખાથી હવા ખાઈએ, ઠંડા પીણા પીએ, પરસેવો વળે. તો આ ઉનાળાની ઋતુ છે. અત્યારે તો આપણે સ્કૂલમાં નથી, તમે ઘરે છો, તો ઘરે પણ તમે આ અભિનય કરશો. વરસાદમાં નાહવાનો, છત્રી લઈ ચાલવાનો, રેઇનકોટ પહેરવાનો, અભિનય કરો ભાઈ અભિનય કરો. તો આ ચોમાસાની ઋતુ છે. વરસાદમાં નહાતા હોઈએ આપણે, પછી છત્રી ઓઢીએ, રેઇનકોટ પહેરીએ, એવો અભિનય તમારે કરવાનો છે. તો ઘરે તમે આ અભિનય કરશો. પ્રશ્ન નંબર 7, ઓળખો અને ગોળ કરો. તો એમાં ગોળમાં જે મૂળાક્ષર આપેલા છે, તે મૂળાક્ષર તમારે તેની સામે આપેલા શબ્દોમાંથી શોધવાના છે અને પછી તેની ઉપર ગોળ કરવાનું છે. પહેલો મૂળાક્ષર છે પ. તો તેની સામે શબ્દો આપેલા છે પરિતા, પવન, પલક. તો આપણાને તેમાં પ મૂળાક્ષર દેખાય છે, ત્યાં જો મેં ગોળ કર્યું છે. તો તમારે પણ એવી રીતે તમારા પાઠ્યપુસ્તકમાં પ મૂળાક્ષર પર ગોળ કરવાનું છે. ત્યાર પછી છે ડ. તો સામે શબ્દો આપેલા છે ડગ, ડમરું અને વડલો. તો ત્રણેય શબ્દોમાં ડ આવે છે. તો તમે એમાં ડ પર ગોળ કરશો, આમાં બતાવ્યા પ્રમાણે. ત્યાર પછીનો મૂળાક્ષર ત. તેની સામે શબ્દો આપેલા છે ખાતર, શરબત, તરણું. તો તમને જ્યાં તલવારનો ત દેખાય શબ્દોમાં, તેની ઉપર ગોળ કરવાનું છે. ત્યારબાદ છે ણ. તેની સામે શબ્દો આપેલા છે જણસ, પણછ, બાણ. ત્રણેય શબ્દોમાં ણ આવે છે, તો આપણે એમાં ગોળ કરીશું. ત્યાર પછી ઈ, એટલે કે નાની ઈ. ઈજન, ઇમારત, ઇનામ. તો તમારે તેમાં નાની ઈ પર ગોળ કરવાનું છે. તેના પછી છે મોટી ઈ. સામે આપેલા શબ્દો છે ઈડલી, ઈશાન, ઈમાન. તેમાં મોટી ઈ આવે છે, તો તમારે તે મોટી ઈ પર ગોળ કરવાનું છે. પ્રશ્ન નંબર 8માં છે આંગળી ફેરવો. તો મૂળાક્ષરો આપેલા છે. પહેલો મૂળાક્ષર કયો છે? પ. પછીનો અક્ષર છે ડ, ત અને ણ. પ, ડ, ત, ણ. તો તમારે આ આપેલા મૂળાક્ષર પર, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે તેના પર આંગળી ફેરવવાની છે. એટલે કે આપણાને તે મૂળાક્ષરના વળાંક ખ્યાલ આવે અને આપણે તેને લખવા માટે તૈયાર થાય. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9માં છે ટપકા જોડો અને લખો. ટપકા જોડો અને લખો એટલે એમાં મૂળાક્ષર આપેલા છે. આપણે આગળ જેના પર આંગળી ફેરવી તે પ, ડ, ત, ણ. ત્યારબાદ છે નાની ઈ, મોટી ઈ. તો આ મૂળાક્ષરોને ટપકા
આપેલા છે તેને જોડીને તૈયાર કરવાના છે. મેં એમાં એક લાઈન કરીને બતાવી છે એ પ્રમાણે તમારે બધી લાઈનમાં લખવાનું છે. અહીં આપેલું છે પ. આ રીતે તમે લખતા જશો. બરાબર ટપકા પર જ પેન્સિલ ફેરવતા જવાની અને પતંગનો પ લખશું. અને આ બધા મૂળાક્ષર બોલીને લખવાના, જેથી તમને તેનો ઉચ્ચાર પણ યાદ રહે. પ, ત્યારબાદ ડ. તો જે રીતે મેં પની લાઈન પૂરી કરી તેવી રીતે તમારે ડની લાઈન પૂરી કરવાની છે. બધા મૂળાક્ષરોના ટપકા જોડીને તૈયાર કરવાના. એ તૈયાર થઈ જાય પછી તમારે આ નીચે તમારી જાતે લખવાના છે. પ, 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 પ. આ રીતે ઉચ્ચારથી લખતા જવાનું છે. ટપકા જોડીને તૈયાર થઈ જાય ત્યારબાદ આ ખાનામાં તમને તમારી જાતે લખવાનું છે. તેમાં બતાવ્યા મુજબ તમારે આખું પેજ લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, વાંચો અને લખો. સૌપ્રથમ એમાં શબ્દો છે. એ શબ્દોની નીચે જગ્યા આપેલી છે તેમાં બતાવ્યા પ્રમાણે શબ્દો લખવાના છે. શબ્દોનું વાંચન પણ કરવાનું છે અને લખવાના પણ છે. પહેલો શબ્દ છે બાઘ. તો તેની નીચે આપણે લખ્યું છે બાઘ. આ રીતે બતાવ્યા મુજબ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. કીડી, સાડી, બકરી, વાગતી, ઉડતી, નિસરણી, કરવતી, દાતરડી. આ શબ્દો વાંચવાના છે અને તેની નીચે જગ્યા આપેલી છે તેમાં તમારે લખવાનું છે. ત્યાર પછી વાક્ય લેખન છે. તો આ નાના વાક્યો છે એ તમારે વાંચન કરી અને લખવાના છે. ચાલો આપણે તેનું વાંચન કરીએ. મનને મને કાકડી આપી. આ વાક્ય તમારે નીચે આપેલી જગ્યામાં લખવાનું છે. તમારી સાડી સારી છે. રાજા કરતાં મારી ગાડી સારી. જે રીતે શબ્દોની નીચે જગ્યા આપેલી છે તેમાં તમે શબ્દો લખશો તે જ રીતે તમારે આ વાક્ય આપેલું છે તેની નીચે જગ્યા આપેલી છે તેમાં તમે આ વાક્યો લખશો. પ્રશ્ન નંબર 11 છે શબ્દ બનાવો. તો વચ્ચેના મૂળાક્ષરમાં ગોળમાં મૂળાક્ષર આપેલો છે કા. એને તમારે જે આ ફૂલની પાંદડીમાં જે મૂળાક્ષર આપેલા છે એને એના સાથે જોડી અને શબ્દ બનાવવાનો છે. બરાબર. પહેલો શબ્દ કાપડ. તો આમાં તમારા પાઠ્યપુસ્તકમાં લખેલો જ છે એ શબ્દ કાપડ. બીજા નંબરમાં આપણે બનાવશું કાતર. તો અહીંયા લખેલું છે કાતર 2 નંબરની સામે. ત્રીજો શબ્દ બનશે કાબર. તો એ પણ આપણે અહીંયા લખશું કાબર. ચોથો શબ્દ બનશે કાસમ. કાસમ. પાંચમામાં બનશે કાનન. કાનન. આ રીતે મૂળાક્ષરનું જોડાણ એક જ મૂળાક્ષરને અલગ અલગ મૂળાક્ષરો સાથે જોડવાના અને એ પ્રમાણે શબ્દો બનાવવાના. એ જ રીતે નીચે છે તેમાં ગોળમાં આપેલું છે મૂળાક્ષર બ. બને આ જોડેલા છે તે ગોળ સાથે જોડવાનો મૂળાક્ષરને અને પછી એમાંથી શબ્દ તૈયાર કરવાનો. પહેલો તો આમાં આપેલો જ છે બબડી. બબડી. બીજો છે બકરી. બકરી. ત્રીજો છે બગડી. બગડી. ચોથો બમણી. બમણી. બરણી. બરણી. આ રીતે શબ્દો તૈયાર કરવાના છે અને એનું પણ તમારે વાંચન કરવાનું છે. અહીં આપણો પાઠ 6 પૂરો થાય છે. તો તમારે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આ લેસન પાઠ્યપુસ્તકમાં કરવાનું છે.